હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। સો ફ્રેન્ડ્સ, મારો આજનો વિડીયો છે। જો તમારા વાળ ખૂબ જ સફેદ છે, તમારી ઉંમર નાની છે પણ તમારા વાળ સફેદ થતા જાય છે, નાની ઉંમરના કારણે તમારા વાળ સફેદ થાય છે અને એના કારણે તમે હેર કલર લગાવો છો, તો આ હેર કલર લગાવવાથી તમારી સ્કિનને પણ સમસ્યા થાય છે અને તમારા વાળ વધારે ને વધારે સફેદ થતા હોય છે। આ સમસ્યા દરેક એજની વ્યક્તિ હાલમાં ભોગવી રહી છે। ઘણીવાર શરીરમાં પ્રોટીનની સમસ્યા ઓછી હોવાના કારણે, કેલ્શિયમની સમસ્યા ઓછી હોવાના કારણે અથવા તો ભોજનમાં એવું કંઈક ખાવાના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે। પરંતુ તમે આ તમારા વાળને કાળા કરવા માંગતા હોય તો તમે આજે કેટલાક ઘરેલું ઉપાયો જોજો। આ ઘરેલું ઉપાય દ્વારા તમે તમારા વાળને નેચરલી કલર કરી શકો છો, એટલે કાળા બનાવી શકો છો, અને એ પણ કોઈ પણ સાઈડ ઇફેક્ટ વગર, અને તમે કોઈ પણ કેમિકલનો ઉપયોગ પણ કર્યા વગર આ તમારા વાળને કાળા કરી શકો છો। તો આજે હું તમને કાળા વાળ કરવા માટે 5 ઘરેલું ઉપાયો આપીશ। આ ઘરેલું ઉપાય તમે ઘરે અજમાવી શકો છો અને તમારા વાળને નેચરલી કાળા બનાવી શકો છો, અને જે તમારા વાળ સફેદ થતા છે એ સફેદ થતા અટકાવી પણ શકો છો। ઘણા એવા કેમિકલ વાળા આ જે કલર મળે છે, પ્રોડક્ટો મળે છે, તેનો ઉપયોગ કરવાથી લાંબા ને લાંબા સમય સુધી તમારા વાળ છે એ સફેદ દેખાતા હોય છે। થોડા દિવસ તમારા વાળ કાળા દેખાશે અને પછી ફરી એ જ વાળ સફેદ દેખાશે, અને એના કરતા વધારે તમારા વાળ સફેદ થતા હોય છે। ઘરેલું ઉપાય આપીશ, એ ઘરેલું ઉપાય એવા છે જે તમે વાળમાં લગાવશો એટલે તમારા વાળ કાળા જ રહેશે, એના બદલે સફેદ ના થાય। અને જે કેમિકલ વાળા પ્રોડક્ટનો ઉપયોગ કરીએ છીએ તો તમારા વાળ વધારે ને વધારે સફેદ થતા હોય છે। તો આ કેમિકલ વગરના પ્રોડક્ટનો ઉપયોગ કરીને, ઘરે બનાવીને ઉપયોગ કરીને તમે તમારા વાળને નેચરલી કાળા પણ બનાવી શકો છો। સાથે જ વાળની જે ખોડાની સમસ્યા છે, વાળ ઓછા થાય, મતલબ કે પાતળા છે, એને ઘાટા બનાવવા માટે પણ તમે ઉપયોગમાં લઈ શકો છો। અને હા, આ એવા ઘરેલું ઉપાયો છે કે ભાઈઓ અને બહેનો દરેક એજની વ્યક્તિ ઉપયોગમાં લઈ શકે છે, એટલે કે લગાવી શકે છે, અને તમારા વાળને નેચરલી કેમિકલ વગર તમે તમારા વાળને કાળા બનાવી શકો છો। તો આજનો વિડીયો જરૂરથી પૂરો જોજો। વિડીયો સારો લાગે તો ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરજો, વિડીયોને લાઈક આપજો અને સાથે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરજો, અને સાથે ફેસબુક પેજને પણ ફોલો કરજો। તો કરવા માટે ઘરેલું ઉપાય એટલે કે તમે કઈ રીતે તમારા વાળમાં આ પ્રોડક્ટ એટલે કે આ ઘરેલું ઉપાય દ્વારા તમારા વાળ તમે કાળા બનાવી શકો છો। તો પહેલો છે આમળા। આમળાનો પાવડર લોખંડની કડાઈમાં રાખવાનો છે। તમારા વાળ લાંબા હોય તો પાવડર વધારે લેવાનો છે, અને જો તમારા વાળ ઓછા હોય તો પાવડર ઓછો લેવાનો છે, પણ લોખંડની કડાઈ તો હોવી જ જોઈએ। તો આમળાના પાવડરમાં વિટામિન સી હોય છે અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે તેલને જ્યારે તે લોખંડને સંપર્ક કરે છે, એટલે કે લોખંડની સાથે ભેગું કરીને જો આપણે એને પેસ્ટ બનાવીને તૈયાર કરીએ તો એ કાળો કલર આપે છે। તો શું કરવાનું છે, રાત્રે સૂતા પહેલા 3 થી 4 ચમચા, એ તો અંદાજો મારીને આપું છું, જો તમે 1 થી વધારે વ્યક્તિ લગાવવા માંગતા હોય તો ક્વોન્ટિટી વધારે ઓછી પણ કરી શકો છો। તો સામગ્રીની રીત આપું તો સામગ્રીમાં 3 થી 4 ચમચી જેટલા આમળાના પાવડરને લોખંડની કડાઈમાં પાણી સાથે પલાળીને રાખો। ઈચ્છો તો તેમાં એલોવેરા જેલ તાજું નાખી શકો છો, અને પછી લોખંડની કડાઈમાં પાવડર નાખીને જરૂર મુજબ પેસ્ટ તૈયાર થાય એ પ્રમાણે પાણી નાખીને ઘટ પેસ્ટ તૈયાર કરવાનો છે। આ પેસ્ટને રાત્રે સૂતી વખતે તૈયાર કરવાનો છે। આખી રાત એ કડાઈમાં આ પાવડરને મિક્સ કરીને કડાઈમાં જ રાખવાનો છે। સવારે તમે એ કડાઈમાં પાવડર જોશો ને તો કાળા કલરનો થઈ ગયો હશે, અને પછી તમારા વાળ પહેલા ધોવાના છે, શેમ્પૂથી સારી રીતે ધોઈ અને પછી તમારે આ કોરા વાળમાં આ લેપ લગાવવાનો છે। 2 થી 3 કલાક સુધી રાખવાનો છે। જો તમારી પાસે ટાઈમ ઓછો હોય તો 1 કલાક સુધી તો રાખવાનો જ છે, અને પછી નોર્મલ પાણીથી ધોવાનો છે। આ પેસ્ટ લગાવવાથી તમારા વાળ નેચરલી કાળા થશે, ખરતા વાળ અટકશે, અને તમારા વાળ જે વધારે પૂરતા સફેદ થતા હશે એ પણ અટકી જશે। આ ઉપાયને તમે મહિનામાં 1 વાર કરી શકો છો। પછી તમે છે મીઠો લીમડો અને નારિયેળ તેલનો ઉપાય। મીઠા લીમડાના પાનમાં વિટામિન બી હોય છે, જે આપણા વાળને કુદરતી રીતે લાંબા કરવા, અને પિગમેન્ટેશન થઈ ગયું હોય વાળમાં, વાળની કોઈ પણ સમસ્યા હોય, વાળ ખરબચડા થઈ ગયા હોય, સિલ્કી ના દેખાતા હોય, તેના માટે પણ ઉપયોગી છે। તો સામગ્રી 1 કપ જેટલા નારિયેળ તેલ અને 1 મુઠ્ઠી જેટલા મીઠા લીમડાના પાનને તમારે એક વાસણમાં લઈ અને ઉકાળવાનું છે। તે તેલને આખી રાત એ લીમડાના પાન સાથે રાખવાનું છે, અને બીજા દિવસે એ ચોખ્ખા વાળ કરવાના છે, અને એને
તેલ ઠંડુ થાય અથવા તો બીજા દિવસે તમે આ તેલને ગાળીને તમારે એક બોટલમાં ભરવાનું છે અને પછી એનો જ અપ્લાય કરવાનું છે. જ્યારે પણ કોપરે લગાવવાનું મન થાય, જ્યારે પણ તમારે તેલ લગાવવું હોય વાળમાં, તો આ જ તેલનો ઉપયોગ કરવાનો છે. આ જ તેલનો ઉપયોગ કરવાનો છે. એનાથી તમારા વાળ નેચરલી કાળા થઈ જશે અને તમે કોઈ પણ કેમિકલ વગર તમારા વાળને લોંગ લાસ્ટિંગ સારા અને મજબૂત બનાવી શકો છો અને તમારા વાળને જે સફેદ થવાની સમસ્યા છે એને પણ તમે દૂર કરી શકો છો. પછી છે કલોંજી એટલે કાળી જીરી અને મેથીનો હેર માસ્ક. કલોંજીમાં રહેલા પ્રોટીન અને પોષક તત્વો વાળને અંદાજિત કાળા કરવા માટે મદદરૂપ થાય છે. સાથે સામગ્રી 2 ચમચી જેટલી કલોંજી લેવાની છે અને 2 ચમચી જેટલા મેથીના દાણા લેવાના છે. બનાવવાની રીત તો કલોંજી અને મેથીના દાણાને મિક્સ કરીને પીસીને પાવડર તૈયાર કરી લો. આ પાવડરમાં થોડું એરંડાનું તેલ નાખી દો. એરંડાનું તેલ નાખવાથી જૂ પણ મરી જાય છે અને ખોળો પણ દૂર થાય છે. અથવા તો એરંડાનું તેલ ના હોય તો તમે નારિયેળ તેલ નાખીને પેસ્ટ જેવું તૈયાર કરો. પછી આ માસ્કને વાળ ધોઈને પછી અપ્લાય કરવાનું છે. આ જે પણ મેં પ્રોડક્ટ બતાવું છું એ પહેલા શેમ્પૂથી વાળ ધોવાના છે. વાળ ધોઈ અને પછી કોરા કરવાના છે અને એમાં આ માસ્કને લગાવવાનું છે. 1 કલાક સુધી અથવા તો 2 કલાક સુધી લગાવીને રાખો. ત્યારબાદ હળવા હાથે શેમ્પૂથી ધોઈ નાખો, જેનાથી તમારા વાળ કાળા થતા જશે અને જે તમારા વાળની જે સમસ્યા છે, ગ્રોથ નથી વધતો, પછી તમારા વાળ લાંબા નથી થતા, જાડા નથી થતા, એ બધી સમસ્યા પણ તમે આ રીતથી દૂર કરી શકો છો. અને સાથે જાણકારી આપું કે એક હેર ઓઇલનો વિડીયો પણ મેં બનાવ્યો છે. ઘરે હેર ઓઇલ તમે કઈ રીતે બનાવી શકો, એમાં દરેક હેરની સમસ્યા દૂર કરી શકવાનો મેં બધા પ્રોડક્ટ નાખીને હેર ઓઇલ તૈયાર કર્યું છે. એનો વિડીયો પણ મેં નાખ્યો જ છે, તો જરૂરથી મારી યુટ્યુબ ચેનલને વિઝિટ કરો. પછી છે ચા પત્તી અને કોફીનું પાણી. આ એન્ટી નેચરલ કન્ડિશનર કહી શકો છો અથવા તો તમે હેર સ્પ્રે કહી શકો છો. એના માટે તમારે સામગ્રી તૈયાર કરવાની છે. 2 ચમચી જેટલા ચાય પત્તી લેવાની છે, 1 ચમચી જેટલો કોફી પાવડર અને 2 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે. બનાવવાની રીત: પાણીમાં ચાય પત્તી અને કોફીને નાખીને તેને બરાબર ઉકાળવાનું છે. બહુ જ ઉકાળવાનું છે, વધારે પૂરતું. પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળીને પછી આ પાણીને ગાળીને એક ઠંડુ થાય ત્યાર પછી એનાથી વાળ ધોવાના છે અથવા તો વાળ લાંબા હોય તો લગાવીને રાખવાનું છે. 10 થી 15 મિનિટ અથવા તો 20 થી 25 મિનિટ સુધી લગાવીને રાખવાનું છે અને પછી વાળ ધોઈ નાખવાના છે. એનાથી પણ ઘણા ફાયદા થાય છે. પછી ભૃંગરાજ પાવડર અને દહીં. આયુર્વેદમાં ભૃંગરાજ પાવડર વાળ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. સફેદ વાળને કાળા કરવા માટે પણ મદદરૂપ થાય છે. ખરતા વાળને અટકાવવા માટે પણ ભૃંગરાજનો ઉપયોગ કરવામાં આવે છે અને દરેક હેર ઓઇલ બનાવવા માટે પણ ભૃંગરાજનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ ભૃંગરાજને કઈ રીતે બનાવવામાં આવે છે, ભૃંગરાજ અને દહીંનું પેસ્ટ કઈ રીતે બનાવવામાં આવે છે, એની સામગ્રી વિશે જાણકારી આપું અને રીતની જાણકારી આપું. તો 2 ચમચી જેટલા ભૃંગરાજ પાવડર લેવાનો છે. અડધો કપ જેટલું દહીં લેવાનું છે. બનાવવાની રીત: ભૃંગરાજ પાવડર ને દહીંમાં બરાબર મિક્સ કરી લો અને જો વાળ બહુ ડ્રાય હોય તો તેમાં 1 ચમચી જેટલું મધ નાખો અથવા તો નારિયેળ તેલ નાખો અને પછી તમારા વાળ ધોયા હોય એના પર પેસ્ટ માથા પર લગાવવાનું છે. લગાવીને 45 મિનિટ સુધી રાખવાનું છે અને પછી વાળ શેમ્પૂથી ધોઈ નાખવાના છે. તો ઘણો ફાયદો થાય છે. જો આ ઉપાયો છે તમે અઠવાડિયામાં 1 વાર કરો તો તમારા 1 વર્ષની અંદર અથવા તો 6 મહિનાની અંદર જે વાળ સફેદ થતા હોય છે એ અટકી જાય છે. સાથે તમારા વાળ ખરતા હોય એ અટકી જાય છે. વાળને લાંબા કરવા માટે ઉપયોગી છે. સિલ્કી બનાવવા માટે પણ ઉપયોગી છે. પછી છે એલોવેરા જેલ. તાજું કુંવરપાઠું છે. એ કુંવરપાઠાના જેલને તમે તમારા ધોયેલા વાળમાં લગાવશો એટલે તમારા જે વાળની જે પણ સમસ્યા હોય, ખરતા વાળ હોય, ખરબચરા હોય, સિલ્કી ના થતા, એ દરેક સમસ્યા પણ તમે દૂર કરી શકો છો. પેલો ઉપાય ખૂબ જ સારા હતા અને સસ્તા હતા અને તમારા વાળને નેચરલ કાળા કરવા માટે અને સાથે વાળની સમસ્યા દૂર કરવા માટે આ રીતે તમે તમારા વાળને નેચરલી કાળા કરી શકો છો અને વાળને કેમિકલ લગાવવાનું બંધ કરીને તમારા વાળને સારા, સુંદર અને મજબૂત પણ બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો સારો લાગ્યો હોય તો ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરો અને તમે આ ઉપાય અજમાવતા હોય તો જરૂરથી મને કમેન્ટ કરજો અને જરૂરથી 2-3 મહિના તો આ ઉપાયને અજમાવી જોજો. તમને ફરક પોતે જ દેખાશે. મારા વાળમાં પણ મારી પ્રેગ્નન્સી પછી ખૂબ જ પ્રોબ્લેમ આવતા હતા, ત્યારે મેં આ ઉપાયો અજમાવ્યા છે. તો જરૂરથી આ ઉપાયો અજમાવી જોજો અને મને જરૂરથી શેર કરજો અને આજનો વિડીયો પણ ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરજો અને જરૂરથી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.
તો ફ્રેન્ડ્સ આ હતો આજનો વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.